નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। સાવલી વડોદરા રોડ પર અનેક વૃક્ષો બન્યા જોખમી, રાહદારીઓમાં ચિંતા। સાવલી વડોદરા રોડ પર આવેલા અનેક વૃક્ષો હાલ જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। વરસાદી સિઝન શરૂ થવાના કારણે આ વૃક્ષો કોઈ પણ સમયે ધરાશાયી થવાની ભીતિ સ્થાનિકો અને વાહન ચાલકોમાં જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડની બાજુમાં આવેલા કેટલાક વૃક્ષો નમી ગયેલા અને નબળી સ્થિતિમાં હોવાથી ભારે પવન કે વરસાદ દરમિયાન પડી જવાની શક્યતા છે। જો આ વૃક્ષો કોઈ રાહદારી અથવા વાહન પર પડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો દ્વારા સંબંધિત તંત્ર પાસે જોખમી વૃક્ષોનું સર્વેક્ષણ કરી જરૂરી કાપકૂપ અથવા સલામતીના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। સાથી જ લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે। સાવલી રોડ ઉપર હાલના સમયે વૃક્ષો બહુ સુકાઈ ગયેલા છે અને નમી પણ ગયેલા છે, તો તંત્રને એટલી અપીલ છે કે આ ધરાશાયી થાય એવા વૃક્ષો છે તેમને તંત્રને એટલી વિનંતી કે ટૂંક સમયની અંદર વાતાવરણ પણ પવન પણ આવે છે અને ચોમાસાની તૈયારી છે, તો તંત્રને એટલી અપીલ કરીએ છીએ કે આ વૃક્ષો જે સુકાઈ ગયેલા છે અને પડે એવા છે નમી ગયેલા તેમને ખસેડવા માટે તંત્રને નમ્ર અપીલ છે। કારણ કે હમણાં થોડાક સમય પહેલાં એક ગાડી ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું, ગાડીને પણ નુકસાન થયું હતું, તો તંત્રને એટલી જ અપીલ છે કે કોઈની જાનહાનિ ના થાય અને સમય વર્તે સાવધાન થાય। એટલા માટે આ મીડિયાના માધ્યમથી આપણે જણાવીએ છીએ તંત્રને કે વડોદરાથી સાવલીનો રોડ છે ત્યાં વૃક્ષો ખસેડવાની કામગીરી જલ્દી ચાલુ કરે, નહીંતર કોઈની જાનહાનિ થઈ શકે છે એવી પરિસ્થિતિ છે। જય માતાજી। આપનું નામ? મારું નામ કિશન જાની, ધુમાડ।